સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે, જેમાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમોચિયા યુવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. રસ્તા વચ્ચે થયેલી આ બબાલનો વિડીયો સ્થાનિકોએ બનાવી લીધો હતો. મળતી વિગતો અનુસાર અઠવા વિસ્તારના હિજડાવાડ પાસે આ ઘટના બની હતી. શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. લગભગ 6 થી વધુ કિશોરો અને યુવકો એકબીજા પર તૂટી પડ્યા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી. તેઓ જાહેર રસ્તા પર એકબીજાના વાળ ખેંચીને ધક્કામુક્કી કરી અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા. આ મારામારી એટલી હદે વકરી હતી કે યુવાનોએ રસ્તા પર પડેલા લાકડાની ફ્રેમ, કમરના પટ્ટા અને પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકો આ લબરમુછિયાઓના ત્રાસથી કંટાળી ગયા હતા અને અંતે કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો. સોશિયલ મીડિયા પર જ્યારે આ મારામારીનો વિડીયો વાયુવેગે પ્રસર્યો ત્યારે સુરતની અઠવા પોલીસ હરકતમાં આવી. પોલીસે વિડીયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન હટાવવા જેવી બાબત હતી. હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.